જય માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને મમ્મીને કહે છે મામાના ઘરે આંટો મારવા મસ્ત અને પૂજા દીદીને ડાયમંડ ચડાવવા માંડ્યા છે અને જો હવે 11 સવા 11 જેવું થઈ ગયું છે અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે। તો હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરશું, નકર મમ્મી આવશે તો એ રસોઈ બનાવશે। આપણે તો અત્યારે ડાયમંડ ચડાવવા જવાનું છે, તો હાલો આપણે પૂજા દીદીને પાસે જાય। અને પૂજા દીદીને ડાયમંડનું કામ ચાલુ કરી દીધું છે। ગુડ મોર્નિંગ પૂજા દીદી, જય શ્રી કૃષ્ણ। આજે તમને ઠંડી લાગવા માંડી તે આવી ગયા સ્વેટર પહેરીને અને જો સિરિયલ જોવે। હવે જાય ઊંડા મૂકી દીધે ને હવે જઈએ રિક્ષા લઈને। હા ઈ છત્ર લઈ જાને, બાય બાય। મીરા દૂધ લેવા જાય કા મીરા, બાય બાય। અને પપ્પા પાછળ કોથમી ગણે હે અને મમ્મી મૂકે હે અને હું બધું તગારા। ગુડ ઇવનિંગ ગાઈઝ, વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે અને મમ્મી ને પપ્પાએ રેકડી ભરી નાખી છે। લીંબુ ને લસણ ને મેથી કોથમી ને પાલક ને બધું મૂકી દીધું છે, ડુંગળી ને મૂળા ને બધું। અને આવી ગઈ છે મીરા કાંઈક લઈને। શું લાવી મીરા તું? यमस्टिक, ये पतलू और मैंने भी तो पैसे ये पैसे आ गई। ये है मेरा, और ये क्या? ये पतलू એને શું કહેવાય? सॉरी પતલું જેવી। ચાલો તો આપણે બનાવવાનો છે ચા કામીરા, તો હાલો હવે જાય ચા બનાવવા। ચાલો ગાઈસ, ચા બનાવવા આવી ગઈ છું અને ચામાં ખાંડ ને ભૂકી નાખી દીધી છે અને હવે પાકે છે। 4 વાગી ગયા છે અને પૂજા દીદીને ચા પીવાના। હા બસ એ આ ચા કેવો બનાવ્યો पूजा दीदी बनावे पॉपकॉर्न, मकाई ले ली थी से वो बताए અને મીઠું નાખે। ચાલુ દે ચાલુ બની જશે। હાલો વાગી ગયા છે 9 અને વર્ષા દીદી કંઈક બનાવે છે। શું બનાવો છો? કાંઈ પેલા મને બનાવવાનું સ્ટાર્ટ કરો દે પછી કહો, અત્યારે નથી આવું સરપ્રાઈઝ રાખવા દે થોડું ને એમ તો હોય ને કાંઈક સ્પેશિયલ વસ્તુ બનાવો। ઓહ ચણાનો લોટ લઈ લીધો છે, દહીં લઈ લીધું, કેવું સરસ મજાનું છે ને। હેપી બર્થડે ટુ યુ, ઓફકોર્સ। ચાલો એમનો બર્થડે નથી, બર્થડે કઈ દી આવશે ને યા તો મારો બર્થડે લો હું કાપીને હેપી બર્થડે ટુ યુ ખુદને જ હેપી બર્થડે કહી દઉં। કંઈક અજીબ જ વસ્તુ બનાવવાની। ઓકે ચાલો ગાઈસ, બ્લોગમાં રહેજો, બી કન્ટિન્યુ। શું બનાવે છે એ બધા જોજો। બાય બાય, હું જાઉં છું ડાયમંડ ચડાવવા। હાલો તો હું આજ કંઈક અલગ જ સ્પેશિયલ વાનગી બનાવું છું મારા માટે, મને બહુ ભાવે એટલે। મીરા એ ફોન પકડીને તો હું હલાવું, નકર હલશે વાઇટ કો હલે। हेलो वर्षा दीदी કંઈક બનાવે છે।
હવે થોડી અને થોડુંક મીઠું સ્વાદ અનુસાર અને થોડી હિંગ નાખશું. બહુ જજી ન નખાય ગંદા. ચલો ગાઈસ હવે બેટર બનાવે છે જે વસ્તુ બનાવવાની છે થોડુંક નાખ દો ને. ચણાનો લોટ લીધો છે, દાળ લીધું છે, મિક્સ કરવાનું બેટર બનાવવાનું છે. દહીં નાખી દીધું. ચાલો જોઈએ આપણે શું બનાવે છે. આઈ ડોન્ટ નો, મને નથી ખબર હું શું બનાવું છું. આપણું યુટ્યુબ જિંદાબાદ. યુટ્યુબમાં જોઈએ તો બનાવું છું. ના હો, એમ તો મને આવડે છે. સ્પેશિયલ મસ્તની વાનગી બનાવું છું. અમારા ઘરે પહેલાં બહુ બનતી, હવે નથી બનતી. લોકડાઉન હતું ને ત્યારે મને બહુ ભાવે એટલે હું બનાવું ઘડીએ ઘડીએ. ચાલો તો જોઈશું બનાવે છે. હવે ગેસ ચાલુ કરી દીધું છે અને એમાં બેટર નાખી દીધું છે. चलो गाइस ये हम दम से चलाएंगे, हमें आता है तो बोले करना और मेरा बना रहा है ये मेरा तो छोड़ गया, ये तो नहीं हो रहा है. चल मार के रखा था नहीं आऊं मैंने क्या आवड़े मैंने तो लोग करता आवड़े वो तो करूं बताइए लोग ना वो सही है गाइस और तो बात है आप काय बन नहीं अब आगे बेटा जैसे तो बात રાખો બસ ખાંડવી બની ગઈ છે. ફાઇનલી કહે છે કે હવે છે ને ખાંડવી બનાવતા હતા અને જો થોડી ઠીક ઠીક દેખાય છે બની ગઈ છે. ખાંડવી આવી ગઈ છે નથી અહીંયા પેલા આવી ગઈ પેલા આવતો નથી. ચાલો ગાઈસ હવે હું ગઈ તો ખાવાનું મમ્મીને. હેલો ગાઈસ ખાંડવી બની ગઈ છે અને બહુ જ સરસ મજાની બની છે. તો હાલો તમે બધાય ખાંડવી ખાવા. હાલો વાગી ગયા છે 9:30 અને જો વારુનો ટાઈમ થઈ ગયો છે ને આજે તો મેં ખાંડવી બનાવી હતી અને ના હજી મેં ખાધી જ નથી. હમણાં તમને ખાઈને કહું કેવી લાગી મને. ભલે મને સારી જ લાગશે. હા તો હાલો વારું કરવા બેસી ગઈ છું. તો હાલો તમે બધા વારું કરવા. મમ્મી વારું કરવા બેસી ગયા છે અને મીરા ખાંડવી ખાય છે ને પપ્પા ને બધા જો બેસી ગયા છે. વારુમાં જો ફુલાવર બટાણા શાક, રોટલી ને ખાંડવી ને છાશ ને બધું છે અને બપોર વારું કરવા બેસી ગયા છીએ. તો હાલો બધાય વારું કરવા. હાલો બધાએ વારું પાણી કરી લીધા છે અને જો હવે બધા સુઈ જવાની તૈયારી કરે છે. 10 વાગી ગયા અત્યારે તો હાલો હવે બધા ફટાફટ સુઈ જવી અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.